નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં એક્ટિવિટી 13 પાનું 24 અહીં આપણને એક વાર્તા આપેલી છે, જમ્બો મીટ્સ મોન્ટી. તે આપણે જોવાના છીએ, પણ તે પહેલાં આપણે થોડુંક અંગ્રેજીમાં જે સમજૂતી છે તે આપણે જોઈશું. હવે અંગ્રેજીમાં વ્યાકરણ આવે છે, તો એ વ્યાકરણને લગતી આ સમજૂતી છે. તમે જેમ આગળ જશો તેમ તમને ગુજરાતી, અંગ્રેજી, હિન્દી આ બધા વિષયોમાં વ્યાકરણ આવશે, પણ આપણે આજે એને લગતી થોડી સમજૂતી મેળવવાની છે. જેમ ગુજરાતીમાં 3 કાળ હોય છે, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, એવી જ રીતે અંગ્રેજીમાં પણ 3 કાળ હોય છે. તો આ જે પાઠ છે એ પાઠની અંદર ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થયો છે. તો ચાલુ વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. 3 જે કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, તેમાંનો આ એક કાળ છે ચાલુ વર્તમાન કાળ, જેમાં બોલતી વેળાએ ક્રિયા ચાલુ હોય છે. બરાબર? જે ક્રિયા થઈ રહી છે એના વિશે વાત કરવામાં આવે છે, તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય છે. ચાલુ વર્તમાન કાળમાં આઈ, યુ, હી, સી, ઇટ આ સર્વનામ હોય છે, અને એ સર્વનામ સાથે આઈ સાથે એમ, યુ સાથે આર, હી, સી, ઇટ સાથે ઇઝ. આ એક વચનના સર્વનામો છે. તેમાં આઈ સાથે ક્રિયાપદ એમ લાગે છે, યુ સર્વનામ સાથે ક્રિયાપદ આર લાગે છે, હી, સી, ઇટ સર્વનામ સાથે ક્રિયાપદ ઇઝ લાગે છે. તો આ રીતે ચાલુ વર્તમાન કાળમાં સર્વનામો જે છે એમ, આઈ સાથે એમ ક્રિયાપદ, યુ સર્વનામ સાથે આર ક્રિયાપદ અને હી, સી, ઇટ સર્વનામ સાથે ઇઝ ક્રિયાપદ લાગે છે. તેની સાથે જે કોઈ એક્શન વર્ડ હોય, જેમ કે સ્ટેન્ડ, તો એ સ્ટેન્ડની સાથે આઈએનજી મૂકવામાં આવે છે. આઈ એમ સ્ટેન્ડિંગ એટલે હું ઊભો રહ્યો છું. યુ આર રીડિંગ તમે વાંચી રહ્યા છો. હી ઇઝ રાઇટિંગ તે લખી રહ્યો છે. સી ઇઝ ડાન્સિંગ તે નાચી રહી છે. ઇટ ઇઝ પ્લેઇંગ તે રમી રહ્યું છે. બરાબર? અને તમને ખબર જ છે, આઈ એટલે હું, આઈ એમ એટલે હું છું, યુ આર એટલે તું છે, હી ઇઝ એટલે તે છે, સી ઇઝ એટલે તેણી છે, અને ઇટ ઇઝ એટલે તે છે. બરાબર? હી એ છોકરા કે પુરુષ માટે વપરાય છે, સી એ છોકરી કે સ્ત્રી માટે વપરાય છે, અને ઇટ તે વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે જે નાન્યંતર જાતિ છે એના માટે વપરાય છે. તો
આમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે આઈ સર્વનામ સાથે એમ ક્રિયાપદ લાગે છે પ્લસ આઈએનજી વાળો એક્શન વર્ડ, યુ સર્વનામ સાથે આર ક્રિયાપદ લાગે છે પ્લસ આઈએનજી વાળો એક્શન વર્ડ, અને હી સી ઇટ જે સર્વનામ છે તેની સાથે ઇઝ ક્રિયાપદ પ્લસ આઈએનજી વાળો એક્શન વર્ડ. તો આ રીતે ચાલુ વર્તમાન કાળ બને, એના વાક્યો બને છે. હવે આપણે આ પાઠ જોઈશું, જમ્બો મીટ્સ મોન્ટી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચોપડીનું, અંગ્રેજીની ચોપડીનું પાનું 24 ખોલવાનું છે અને તેમાં આપણે આ વાર્તા જોઈશું. દરેક જણ પાનું 24 ખોલશે. બમ બમ બમરા બમ. જમ્બો મીટ્સ મોન્ટી એટલે જમ્બો મોન્ટીને મળે છે. હવે પહેલાં આપણે જોઈ લઈએ કે જમ્બો એ કોણ છે. તો જમ્બો એ એક સર્કસનો હાથી છે અને મોન્ટી એક વાંદરો છે, અને એ બે કેવી રીતે મળે છે તે આ પાઠમાં આપણને બતાવ્યું છે. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, આઈ હેવ કમ અ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, હું લાંબેથી આવ્યો છું મારા નાના ઢોલ સાથે. જૂન જૂન જુનરા જૂન, જુનરા જુનરા જૂન, વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. જૂન જૂન જુનરા જૂન, જુનરા જુનરા જૂન, અમે લાંબેથી આવ્યા છીએ થોડી મજા કરવા માટે. હવે આપણે વાક્ય જોઈશું. લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ. લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ. પહેલાં સર્કસના હાથીઓને જુઓ. ધે આર મમ્બો જમ્બો એન્ડ રમ્બો. તેઓ મમ્બો જમ્બો અને રમ્બો છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો વચ્ચે ઊભો રહ્યો છે. હી હેઝ અ ડ્રમ. તેની પાસે ઢોલ છે. હી ઇઝ વેરી નોટી. તે ખૂબ તોફાની છે. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. હવે સર્કસ પૂરું થયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જમ્બો તંબુમાં છે. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. તે તંબુમાંથી જોઈ રહ્યો છે. હી ઇઝ હંગ્રી. તે ખૂબ ભૂખ્યો છે. હી વોન્ટ્સ સમ ફૂડ. તેને થોડું ખાવાનું જોઈએ છે. ધેર આર સમ નાઇસ બનાનાસ. વાહ, ત્યાં સરસ કેળા છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. પણ જમ્બો તેને કેવી રીતે મેળવશે? નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. બધા નિરાંતે સૂઈ ગયા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો
તંબુમાંથી ભાગી રહ્યો છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેકઅપ એવરીવન. તેણે ઘંટડી પકડી રાખી છે, નહીંતર અવાજથી બધા જાગી જશે. Now Jumbo is very near the tall banana tree. હવે જમ્બો કેળાના ઊંચા ઝાડ પાસે છે. He loves bananas and he is hungry too. તેને કેળા ખૂબ ભાવે છે અને તે ખૂબ ભૂખ્યો પણ છે. Oh, what is Jumbo doing now? હવે જમ્બો શું કરી રહ્યો છે? He cannot reach the bananas. તે કેળા સુધી પહોંચી શકતો નથી. They are so high. તે ખૂબ ઊંચા છે. He is shaking the tree hard. તે ઝાડને જોરથી હલાવી રહ્યો છે. He thinks the bananas will fall down from the tree. તે વિચારે છે કે કેળા ઝાડ પરથી નીચે પડશે. But who is sleeping on the banana tree? પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? Jumbo does not see the monkey. જમ્બો વાંદરાને જોઈ શકતો નથી. He shakes the tree very hard. તે ખૂબ જોરથી ઝાડ હલાવી રહ્યો છે. Lo, the monkey is falling down right on top of Jumbo's head. જુઓ, વાંદરો નીચે પડી રહ્યો છે બરાબર જમ્બોના માથા પર. જમ્બો shouts and laughs. જમ્બો બૂમ પાડે છે અને હસે છે. They become friends. તેઓ મિત્રો બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા આ પ્રકારની છે કે સર્કસ હોય છે. સર્કસમાં 3 હાથી છે. એમાં સૌથી તોફાની હાથી છે જમ્બો. જમ્બો એ સર્કસમાં કામ કરે છે અને જ્યારે સર્કસ પૂરું થાય છે ત્યારે એને ભૂખ લાગી હોય છે તો એ તંબુમાંથી જોઈ છે અને તંબુમાંથી જોતાં એને કેળાનું ઝાડ દેખાય છે. એ કેળાને લેવા માટે એ સર્કસના લોકો બધા સૂતેલા હોય છે ત્યારે તંબુમાંથી ભાગીને એ કેળાના ઝાડ પાસે જાય છે અને કેળાનું ઝાડ જે હોય છે તે ખૂબ ઊંચું હોય છે અને એને ભૂખ પણ લાગેલી હોય છે એટલે એ ઝાડને ખૂબ જોરથી હલાવે છે, પણ કેળા ઝાડ પરથી પડતા નથી. અને એ જ કેળાના ઝાડ ઉપર મોન્ટી નામનો જે વાંદરો હોય છે તે સૂતો હોય છે. તો જમ્બો તેને જોઈ શકતો નથી અને કેળા મેળવવા માટે એ ફરીથી ઝાડને હલાવે છે. ત્યારે મોન્ટી નામનો જે વાંદરો ઉપર સૂતો હોય છે તે ઝાડ પરથી બરાબર જમ્બોના માથા પર પડે છે અને જમ્બો બૂમ પાડે છે અને હસે છે અને પછી બંને મિત્રો બની જાય છે. તો આ પ્રકારની આ વાર્તા છે
હવે આપણે તેના જે પ્રશ્નોના જવાબ છે અને થોડી ખાલી જગ્યા છે તે સ્વાધ્યાય પોથીમાં આપેલી છે, તો એ આપણે જોઈશું.